હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો તમારા સંવાદદાતા જોડાયેલા છે, પડે અપડેટ આપી રહ્યા છે. અમારા સંવાદદાતા મિહિર સોની પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મિહિર, હાલ કઈ પ્રકારની ત્યાં કાર્યવાહી ચાલી રહી છે? ખૂબ જ ગંભીર પ્રશ્ન કહી શકાય કે ચંડોળા તળાવની અંદર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, એ પણ મોટા પ્રમાણમાં. અહીંના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી હતું કે જેને હવે પોલીસ દ્વારા મેગા આખું ઓપરેશન હાથ ધરી અને ડિમોલેશનની કામગીરી છે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ એવા ગુનેગારો, જે કુખ્યાત ગુનેગારો છે, તે લોકોએ પોતાનો જે ફાર્મ હાઉસ છે, વૈભવી ફાર્મ હાઉસ, અને ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરી અને દેહ વેપારથી લઈ અને ગેરધંધાઓ અહીં ચલાવવામાં આવતા હતા. અત્યારે વહેલી સવારથી જ પોલીસ કોર્પોરેશન સાથે મળી અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે સતત તોડવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો છે કે જે ચંડોળા તળાવનું, કે જ્યાં આગળ જે લલ્લા ઉર્ફે બિહારી જે નામનો જે આરોપી છે, કે જે કુખ્યાત, તેને આ ગેરકાયદેસર અહીં બાંધકામ છે તે બાંધ્યું હતું. ચંડોળા તળાવથી નજીક જ, એટલે કે એક બાજુમાં અહીં તળાવ છે અને ત્યાં બાજુમાં જ આખું આ 5000 વારનું જગ્યામાં તેને અલગ અલગ પોતાના ફાર્મ હાઉસથી લઈ દુકાન સાથે જ જે રહેણાંક ઓરડીઓ, એવા કાચા મકાનો જેવા લગભગ 100 થી વધુ કાચા મકાનો છે તે બાંધ્યા હતા, જે તમામ તોડી પાડવામાં આવ્યા છે. તેને જમીન દોષ કરી દેવામાં આવ્યા છે. જેસીબી મશીન દ્વારા તે અત્યારે જમીન દોષ કરવામાં આવ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે જેસીબી મશીનથી જે તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યા છે. હું મારા કેમેરા પર્સન ઇમરાન શેખને કહીશ કે જે વૈભવી ફાર્મ હાઉસ હતું તેને પણ કઈ રીતના આખું જમીન દોષ કરવામાં આવ્યું, કે જે કુખ્યાત આરોપી લલ્લા ઉર્ફે જે બિહારી જે હતો તેનું આ ફાર્મ હાઉસ હતું અને તેને અહીં તમામ પ્રકારની સુવિધા વાળું આખું ફાર્મ બનાવવામાં આવ્યું હતું, જ્યાં આગળ દેહ વેપાર કરવામાં આવતો હતો. અહીં તેની બાજુમાં ઓરડીઓ, એસી વાળી ઓરડીઓ બનાવવામાં આવતી હતી, કે જ્યાં આગળ બાંગ્લાદેશીઓ અને રાખી અને આ રીતનો વેપાર છે તે કરતો હતો. પરંતુ આ તમામ જે બાંધકામ છે તે તોડી દેવામાં આવ્યું છે. આ જ રીતના આજે સાંજ સુધીમાં લગભગ 3000 જેટલા કાચાથી પાકા મકાનો, તેને ઝૂંપડીઓ છે તેને તોડી પાડવામાં આવશે. ત્યારે અલગ અલગ 50 જેટલી ટીમો દ્વારા અત્યારે હાલ ડિમોલેશન છે તે સતત કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર આખું બાંધકામ છે, કે જે તળાવની જગ્યા છે ત્યાં આગળ ઊભું કરી દેવામાં આવ્યું હતું, કે જ્યાં આગળ માટીનું પોરાણ કરી અને ત્યારબાદ આખી જમીન છે તે જમીન બનાવી દેવામાં આવી અને ત્યારબાદ આ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું. જો કે સેટેલાઇટ ઇમેજથી તે સ્પષ્ટ થાય કે જે 1985 થી લઈ અને દર વર્ષે સતત અહીં આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે બનતું હતું. સીધા જ હવે દ્રશ્યો, કે જે આખું સીધું તળાવ છે તે હવે જોઈ શકાશે, કારણ કે આ ફરતે આખી જે શેડ છે તે બાંધવામાં આવ્યા હતા. જે તમામ શેડ છે તે તોડી પાડવામાં આવ્યા છે. અહીં કાચા મકાનો હતા, તે કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. એટલે સીધું જ હવે જે સરકારી જમીન ઉપર આ રીતના ગુનેગારો અને ઘૂસણખોરી કરેલા આવેલા બાંગ્લાદેશી નાગરિકો અહીં વસવાટ કરાવતા હતા, જે તમામ લોકો હતા તેના વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે. ત્યાં બીજી બાજુ જ તે આ તમામ જે બાંધકામો છે તેને તોડી પાડવા માટેનું આ ડિમોલેશન સ્ટ્રાઇક, કે જે સૌથી મોટું અત્યાર સુધીનું આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ સહિતની અલગ અલગ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સહિત 1000 થી પણ વધુ પોલીસ અને એસઆરપી, જે 500 થી પણ વધુ એસઆરપી ના જવાનો સાથે રાખી અને આ ડિમોલેશન કરાઈ રહ્યું છે. જોઈ શકાય છે કે હજી પણ આ આખા ગોળ ફરતે, કે જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ છે તે સાંજ સુધીમાં કદાચ તોડી પાડી શકાય છે. ત્યારે બીજી બાજુ જે ગેરકાયદેસર અહીં વસવાટ કરનારા લોકો અને અહીં જે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ હાઈકોર્ટ દ્વારા પણ તે લોકોને કોઈ પ્રકારનો સ્ટે કદાચ નહીં આપવામાં આવી શકે, કારણ કે આ તમામ આ બાંધકામ જે દ્રશ્યોમાં દેખાય છે, ગેરકાયદેસર બાંધકામ, કે જે આખું તળાવ હતું ત્યાં આગળ પુરાણ કરી અને ગેરકાયદેસર કાચા મકાનો છે તે ઊભા કરવામાં આવ્યા હતા. એટલે સાંજ સુધીમાં કે અથવા 24 કલાકમાં પોલીસ દ્વારા આખો પ્લાન, એક્શન પ્લાન બનાવ્યો છે કે તે આ તમામ બાંધકામો છે તે તોડી પાડી શકે છે. પરંતુ અત્યારે તો હાલ જેમ જેમ ગુનેગારો, જે લોકો જે આ રીતના ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે લોકોનું તોડવામાં આવી રહ્યું છે અને આ તમામ મકાનો છે તે તોડવામાં આવશે. જેમાં ધાર્મિક ઘણી જગ્યા છે તેને પણ તોડવામાં આવશે, કારણ કે સરકારી જમીન ઉપર આ આખી બાંધકામ છે તે બનાવવામાં આવ્યું હતું. જો કે આ પહેલા જે ચંડોળા તળાવ હતું, ઔડાના હસ્તે હતું,
હતું, પરંતુ તે બાદ કોર્પોરેશનને આપ્યું હતું અને કોર્પોરેશન જે ડેવલપ કર્યા વગર આ રીતના ગેરકાયદેસર બાંધકામ છે તે ચાલતું હતું. કોર્પોરેશનના ધ્યાન ઉપર હોવા છતાં પણ તંત્ર દ્વારા આ બાંધકામ છે તે તોડવામાં નહોતું આવ્યું, પરંતુ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘૂસણખોરીના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને જેમાં 2024માં પણ 80 થી વધુ બાંગ્લાદેશીઓ કે જે ચંડોળા તળાવથી જ ગેરકાયદેસર મળી આવ્યા હતા અને ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચ એક સાથે જ 900 થી પણ વધુ જે બાંગ્લાદેશીઓ છે તે લોકોને ડિટેન કર્યા હતા અને જેમાં તપાસ કરતા 150 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર અહીંયા વસવાટ છેલ્લા 1.5 થી 2 વર્ષથી કરતા હતા. એટલે આ આખું મિની બાંગ્લાદેશ નું જે કહી શકાય ચંડોળા તળાવ અને જેને લઈને હવે જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે તેની ઉપર હવે દાદાનું બુલડોઝર છે તે ફર્યું છે. એટલે હવે આ તમામ બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે. હિના, બિલકુલ મિહિર, કેટલીક અપડેટ અમે આપના પાસેથી લેતા રહીશું, પરંતુ સૌથી મહત્વનું એ કહી શકાય કે વર્ષોથી આ પ્રકારનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ તળાવની અંદર, તળાવની બહારના વિસ્તારોમાં કરવામાં આવતું હતું. તંત્ર આ બાબતની જાણ હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ હવે જ્યારે ગેરકાયદેસર જે ઘૂસણખોરો છે તેના ઉપર જ્યારે સ્ટ્રાઇક થઈ છે ત્યારે તેમના વસવાટ ઉપર અત્યાર સુધીની આ સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઇક. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH